નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.2 ભણી રહ્યા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે માત્ર ઉદાહરણ જોયા હતા અને સ્વાધ્યાયના બે દાખલા હોમવર્કમાં આપેલા હતા, પહેલો અને બીજો. જેમાં પહેલા દાખલાની અંદર તમારે વિકર્ણનું માપ એટલે કે એને 90 અંશનો જે ખૂણો આપ્યો તો C, એના આધારે તમારે વિકર્ણનું માપ શોધી અને તમે આસાનીથી દાખલો ગણી શકાય. ત્યારબાદ બીજો દાખલો હતો, એમાં 5 બાજુના માપ આપેલા છે, તેથી બંનેમાં હેરોનના સૂત્ર દ્વારા તમે કામ કરી શકો. હવે ક્વેશ્ચન નંબર 3, તો કે 3 ક્વેશ્ચન છે ને એ થોડો લેન્થી છે, એની માટે આપણે આખો લેક્ચર જોઈશું. એટલે એ દાખલો છે આપણે છેલ્લે રાખશું. એની પછી ક્વેશ્ચન નંબર 4 થી આજે આપણે ચાલુ કરીએ. તો એમાં ક્વેશ્ચન નંબર 4, એની રકમની અંદર આપણને કહેવામાં આવ્યું કે એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. ચતુષ્કોણના એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ક્ષેત્રફળ અને તેમના આધાર એટલે કે પાયાઓ બેનો એક જ છે. જો ત્રિકોણની બાજુઓ 26 સેમી, 28 સેમી અને 30 સેમી હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેમીના આધાર પર રહેલ હોય તો તેની ઊંચાઈ શોધો. ઊંચાઈ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો વેધ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે આની આકૃતિ કઈ રીતે દોરવી એ જોઈ લઈએ. તો કે એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ જેનો પાયો 1 હોવો જોઈએ. તો આપણે પહેલા ત્રિકોણ દોરીએ. અત્યારે આ ત્રિકોણ થઈ ગયું. હવે આ ધારો કે પાયા તરીકે આપણે લેવો છે, તો અહીંયા એક ચતુષ્કોણ આપણે ડ્રો કરવો પડે. તો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો, આ ત્રિકોણ થઈ ગયો અને એ બેનો પાયો અહીંયા આ 1 થઈ ગયો. સમજાય છે આખી વાત? ત્રિકોણ થયો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ અને આ બેનો પાયો 1. હવે એમાં એમ કીધું કે એક બાજુ 26, એક 28 અને એક 30. એમાં 28 છે એનો પાયો છે, તો આને પેલા આપણે 28 આપી દઈએ. ત્યારબાદ એને 26 કીધું, તો આ ભાગ 26 હશે અને આ ભાગ છે એને આપણે 30 આપી દઈએ. નામ આપી દઈએ A, અહીંયા B, અહીંયા C, D અને અહીંયા આગળ E. અહીંયા આપણે 28 ને થોડો અહીં નીચે લખું છું. આપણને માપ સેમી ની અંદર આવ્યું. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે 26, 28 ને 30 બાજુઓ છે. તો હેરોનના સૂત્ર મુજબ આપણે આનું ક્ષેત્રફળ શોધી શકીએ. અત્યારે નક્કી નથી, આપણે ભલે કાટકોણ સમાન દોર્યો, પણ જરૂરી નથી કે કાટકોણ ત્રિકોણ હોય, ગમે એવો ત્રિકોણ હોય. આ તો આપણી સરળતા ખાતર આપણે અહીંયા દોર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી જાય તો એને એવું કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ જેટલું છે એટલું જ સામે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. તો એની ઊંચાઈ શોધવાની કીધી. તો ઊંચાઈ શોધવી એટલે એક વેધ દોરવો પડે. તો અહીંયા આપણે એક વેધ દોરી નાખીએ. એનું નામ આપી દઈએ F. એટલે તમારે હવે શોધવાનું છે આ EF. ખ્યાલ આવે છે? તો હવે સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC નું પેલા સૂત્ર મુજબ ક્ષેત્રફળ મેળવી લઈએ. તો કે ત્રિકોણ ABC માટે હવે એની અંદર પેલા તો કે AB બરાબર C
BC બરાબર A અને AC બરાબર B. હવે AB કેટલું છે તો કે 26 સેમી, BC તો કે 28 સેમી અને AC તો કે 30 સેમી છે. હવે આપણે મેળવી લઈએ S is equal to A plus B plus C upon 2 બરાબર 28 30 26 28 plus 30 plus 26 એના છેદમાં 2 બરાબર 8 ને 6 14 14 નો ચોગડો વધી 1 3 ને 2 5 5 ને 2 7 7 ને 1 8 84 ના છેદમાં 2 બરાબર કેટલાનું 84 થશે તો કે 42 સેમી. અહીંયા S ની વેલ્યુ આપણને 42 મળી. હવે એનાથી આગળ તો કે હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે તો કે ABC. કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો માત્ર ABC લખો તો એનો મીનિંગ એવો જ થયો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. જો તમે ABCD લખ્યું હોય તો એનો મતલબ એવો થયો કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. એટલે આપણે ABC લખશું. ABC is equal to under root S minus A S minus B S minus C બરાબર. S કેટલો મળ્યો તો કે 42. A કેટલો છે 28 30 ને 26 42 minus 28 42 minus 30 અને 42 minus 26 બરાબર 42 માંથી 28 બાદ કરવાના તો 42 માંથી 8 જાય તો 34 માંથી 20 જાય તો 14. હવે તો કે 42 માંથી 30 તો 12 અને 42 માંથી 26 તો થશે 16. હવે વિદ્યાર્થી મિત્રો આમાં જો તો કઈ પૂર્ણ વર્ગ આવી તો કે હા 16 તો 16 ને આપણે વિભાજનમાં ક્યાંય લેવાના નથી. હવે ભૈયા 12 14 ને 42 તો 42 ના ઘડિયામાં 14 આવે તો કે હા 14 તેરી 42 તો 14 બાર નીકળી જશે તો 42 નું વિભાજન કરો તો કે 14 ગુણ્યા 3 ગુણ્યા 14 થઈ ગયું પૂરું. હવે અહીંયા 3 લીધા તો 3 ને 12 ને કઈ સંબંધ તો કે હા 3 ચોક 12 તો અહીં 12 ના વિભાજન કરો 3 ચોક 12 તો 4 4 3 3 ભેગા થઈ ગયા 4 સીધા બહાર નીકળી જાય અને 16 ને એમનું રહેવા દે. થઈ ગયું કામ પૂરું. બધી વસ્તુ બહાર નીકળી જશે તો કે 14 14 આ 2 14 14 છે તો 14 ગુણ્યા 2 3 3 છે તો 3 આ 4 છે તો 2 નીકળશે અને 16 છે તો 4 નીકળશે તો એનો મતલબ થયો 14 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 14 તેરી 42 42 દુ 84 84 ગુણ્યા 4 ચોકે ચોકે 16 નો છગડો વધી 1 8 ચોક 32 ને 1 33 336 સેમી સ્ક્વેર. આ આપણને મળ્યું ABC નું ક્ષેત્રફળ. હવે દાખલાની અંદર રકમની અંદર કીધું કે ત્રિકોણ ABC નું જેટલું ક્ષેત્રફળ છે એટલું જ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. તો કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ BCDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચતુષ્કોણ
BCDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો તમે 8મા ધોરણની અંદર શીખીને આવ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે પાયો ગુણ્યા વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે પાયો ગુણ્યા વેધ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 336. હવે આ પાયો કોણ છે? તો કે BC. પાયો કોણ છે? BC. અને વેધ એટલે લંબ અંતર EF બરાબર 336. આ તમે સમજ્યા એટલે આ સ્ટેપ લખો, બાકી તમે સીધું BC ગુણ્યા EF કરો તો ચાલે, અને પાયો ગુણ્યા વેધ લખી ડાયરેક્ટ કિંમત લખો તો પણ ચાલે. હવે BC, તો BC આપણી પાસે 28 છે, તો 28 ગુણ્યા EF બરાબર 336. તેથી 28 છે એ ગુણાકારમાં, સામે લઈ જાવ તો ભાગાકારમાં. તેથી EF બરાબર 336 ના છેદમાં 28. તેથી EF બરાબર 336 ભાગ્યા 28. તો કે 28 એકા 28. 33 માંથી 28 જાય તો વિધા 5, પાછળ 6 તો 56. 28 દુ 56, 12 સેમી. તો એને છેલ્લે શું માંગ્યું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેમી ના આધાર પર રહેલું હોય તો તેની ઊંચાઈ શોધો. તો આપણે લખી નાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ 12 સેમી છે. રેડી? સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરી વખત આ દાખલો ખાલી જોઈ લ્યો. સૌથી પહેલા એને એમ કીધું કે એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા પર આવેલ છે, એટલે આપણે એક જ પાયો રાખીને બે આકૃતિ દોરી નાખી. ત્યારબાદ એને ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપી દીધા. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપના આધારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લીધું, જે આપણને 336 મળ્યું. હવે એના દાખલાની અંદર એવું કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ જેટલું છે એટલું જ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. તો આપણે એ બેને ઇક્વલ મૂકી દીધા. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે પાયો ગુણ્યા વેધ. તો આપણે તો વેધની લંબાઈ જોઈએ છે, એને ચતુષ્કોણની લંબાઈ જોઈએ છે, ઊંચાઈ જોઈએ છે, તો એ મૂક્યું એક વેધ જ થયો. તો પાયો ગુણ્યા વેધ, એમાં વેલ્યુ મૂકીએ એટલે આપણને જવાબ મળ્યો 12. તો આમ આની ઊંચાઈ 12 સેમી આપણને મળે છે. તો આ રીતે દાખલો ગણવાનો થાય. ફટાફટ આ દાખલો ગણો, એની પછીનો દાખલો આપણે ગણીએ. પ્રશ્ન નંબર 5. એની રકમમાં જોવો તો એવું કહેવામાં આવ્યું કે સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. એક સમબાજુ ચતુષ્કોણ છે જેની અંદર 18 ગાય ફિક્સ જ રાખેલી છે કે 18 ગાયને ચરવા માટેનું જ એ ભાગ છે. તો એની માટે લીલું ઘાસ ઉગાડેલ છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય તો વળી બીજું કીધું, અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે. તો સૌથી પહેલા તો એને સમબાજુ ચતુષ્કોણ કીધો. સમબાજુ એટલે જેની બધી બાજુઓ સરખી છે. તો બધી બાજુઓ સરખી મળતી હોય તો હવે એકનું માપ 30, તો ચારેય બાજુઓનું માપ કેટલું થઈ ગયું? 30, 30, 30. એમાં સૌથી મોટો બે વિકર્ણ આવે, એક નાનો આવે ને એક મોટો આવે. એમાં મોટો વિકર્ણ છે એનું માપ એને 48 મીટર આપી દીધું. તો દરેક ગાયને ચરવા કેટલું ક્ષેત્રફળ જોઈએ, જરૂરી કેટલું ઘાસ મળશે. પેલા સમબાજુ ચતુષ્કોણ દોરી દીધું. એક વિકર્ણ મોટો છે,
નામ આપી દઈએ A B C D. આમાં મોટો વિકર્ણ આ દેખાય છે તો અહીંયા આપણે આડી લીટી દોરી દઈએ. આ મોટો વિકર્ણ થઈ ગયો. તો દરેક બાજુનું માપ કેટલું તો કે 30 30 30 30 છે અને વચ્ચે જે વિકર્ણ આપ્યો એનું માપ છે 48. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તેને એમ કીધું કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તેથી AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર 30 મીટર લખી શકાય ને. હવે આ છે ચારે ચાર બાજુઓ મળી ગઈ. વળી એને બીજું હું કીધું તો કે BD બરાબર 48 મીટર. BD નું માપ કેટલું આપ્યું એને 48 મીટર. હવે મારે પેલા આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે આખા ચતુષ્કોણનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો સૌથી પહેલા મારે આ ત્રિકોણનું શોધવાનું, પછી આ ત્રિકોણનું શોધવાનું. બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધ્યા પછી એનો કરવાનો સરવાળો, આખો ચતુષ્કોણ મળશે. પણ આ ચતુષ્કોણની અંદર જોવો તો 30 30 48 30 30 48 બે ત્રિકોણ બન્યા. એ બંને ત્રિકોણ સમાન છે. એના ક્ષેત્રફળ પણ કેવા હશે? સમાન હશે. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ એક ત્રિકોણનું તમે શોધી લ્યો, એનું બમણું કરી દો એટલે તમને બીજા ત્રિકોણનું મળી જશે. ખ્યાલ આવે છે? આ બે ત્રિકોણ સમાન છે. વિદ્યાર્થી મિત્રો એક નિયમ ખાસ યાદ રાખજો, ધોરણ 9 ની અંદર આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જો એક વિકર્ણ દોરવામાં આવે તો હંમેશા બે સમાન ત્રિકોણ બને છે. બંનેના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે. તો અહીંયા પણ એક વિકર્ણ દોર્યો તો આ બેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. તો આપણે કોઈ પણ એક ત્રિકોણ ઉપર કામ કરીએ. એમાં લખીએ ત્રિકોણ ABD. ત્રિકોણ ABD માટે તો કે એમાં AB BD અને AB. AB ને આપણે A ધારી લઈએ, BD ને B, AD ને C. જ્યારે ABC ન હોય તો તમે ગમે એ ધારી શકો. તો AB કેટલો છે? 30 48 30 મીટર 48 મીટર 30 મીટર. હવે આપણે S મેળવી લઈએ તો કે S A B C upon 2 બરાબર 30 વત્તા 48 વત્તા 30 છેદમાં 2 બરાબર 30 60 40 108 એના છેદમાં 2. 108 ના અડધા તો કે 54 મીટર. તો અહીંયા આગળ આપણે S કેટલો મળ્યો? 54 મીટર. હવે તો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ એટલે આપણે લખીએ ABD બરાબર S into S minus A into S minus B into S minus C બરાબર. S કેટલો છે? તો કે 54. અહીંયા 54 minus 30 54 minus 48 અને 54 minus 30 બરાબર. તો કે 54 રહેવા દો. 54 માંથી 30 છે તો વધશે કેટલા? તો કે 24. 54 માંથી 48 છે તો વધશે 6 અને 54 માંથી 30 જાય તો વધશે 24. આ 24 ને તમારે કંઈ કરવાનું નથી. ખ્યાલ આવે છે? એ 24 બે બાદ નીકળી જશે. બરાબર. હવે પ્રક્રિયા કરવાની 54 6. હવે 54 6 ના ઘડિયામાં ક્યાં આવે છે એ પેલા શોધખોળ કરો. ચલો
તો કે 9 × 6 = 54. 9 × 6 × 24 × 6 × 24. તો 9 બાય 1 થઈ જાય તો 3, 6 6 છે તો 1 છે, 24 24 છે તો 1 24. તો બરાબર 3 × 6 × 24. 24 તેરી 25 તેરી 75, 24 તેરી તો કે 72, 72 × 6. બરાબર 6 × 12, 12 નો બગડો વધી 1, 6 × 7 = 42 ને 1 43, 432 મીટર સ્ક્વેર. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 432 મીટર સ્ક્વેર છે. હવે તો કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો કે ABCD = 2 ગુણ્યા ABD નું ક્ષેત્રફળ. ABD નું બમણું કરી દેવું જોઈએ. આપણે ABD નું ક્ષેત્રફળ મેળવ્યું એનું બમણું કરી દેવું એટલે ABCD આખાનું મળી જાય. તો બરાબર 2 ગુણ્યા 432 બરાબર 432 દુ 4 દુ 8, 3 દુ 6, 2 દુ 4 મીટર સ્ક્વેર. 864 મીટર સ્ક્વેર એનો જવાબ આવશે. તો આ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ 864 મીટર સ્ક્વેર છે. હવે 864 મીટર સ્ક્વેર ની અંદર આપણે 18 ગાયને ચરાવવા માટે મૂકીએ છીએ. તો એક ગાયના ભાગમાં કેટલા ક્ષેત્રફળનું ઘાસ આવશે એ આપણે શોધવાનું છે. ખ્યાલ આવે છે? તો કે 864 આને ભાગ્યા 18 કરી નાખો તો ચાલે. 864 મીટર સ્ક્વેર ઘાસ માં ચરતી ગાયોની સંખ્યા બરાબર 18 અથવા 18 ગાયને ઘાસ ચરવા મળતું ક્ષેત્રફળ બરાબર 864. તો એક ગાયને ઘાસ ચરવા મળતું ક્ષેત્રફળ બરાબર કેટલું? ટૂંકમાં એના પ્રશ્ન પ્રમાણે આપણે ઉત્તર લખીએ તો કે દરેક ગાયને ચરવા મળતું ક્ષેત્રફળ બરાબર 864 છેદમાં 18. 864 ના છેદમાં 18. 18 ચોક 72. હવે 86 માંથી 72 ને બાદ કરો એટલે 14. પાછળ તો એનો 1 4 એટલે 144. તો 18 144. તો દરેક ગાયને 48 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ચરવા માટે મળે છે. એ જવાબ તમારે અહીંયા લખી આપવાનો રહે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ત્રિરાશિ મૂકી છે, ખાસ યાદ રાખજો. 18 ગાયને ચરવા મળતું ક્ષેત્રફળ બરાબર 864 મીટર સ્ક્વેર. તો એક ગાયને ચરવા મળતું ક્ષેત્રફળ બરાબર કેટલું? તો તમારી ત્રિરાશિ આ જ આવશે. ખ્યાલ આવે છે? પણ મેં ત્રિરાશિ હવે તમને દેખાડી નથી, કારણ કે હવે તમને આ રીતના આવડવું જોઈએ. અહીંયા તમારો જવાબ આનો આ બનશે. દરેક ગાયને ચરવા મળતું ક્ષેત્રફળ 48 મીટર સ્ક્વેર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ દાખલો ગણો એટલે આની પછીના દાખલાની આપણે શરૂઆત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 એની અંદર જો એક છત્રી બે અલગ રંગના 10 ત્રિકોણાકાર કાપડમાંથી સીવીને બનાવેલ છે. આકૃતિની અંદર તમને આપેલી છે, ચોપડીની અંદર જુઓ. દરેક ટુકડાની લંબાઈ 20 સેમી, 50 સેમી અને 50 સેમી છે. તો છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો હશે?
ધારો કે છત્રી આપણે અહીંયા બનાવી, આ ધારો કે છત્રી છે તો એક આપણે બ્લેક વાપરીએ, હવે જો એક ટુકડો બ્લેક, એક વ્હાઈટ, એક બ્લેક, એક વ્હાઈટ, આ રીતના 10 ટુકડાઓની બનેલી છે. તો આ ટુકડાની લંબાઈ કેવી હતી? તો કે આપણે ગોળાઈ લીધી, પણ આ ખરેખર સીધો ત્રિકોણ જ હોય. તો કે આનું માપ 50, આનું માપ 50 અને એક માપ છે એ 20 સેમી છે, આનું માપ 20 સેમી હોય. તો આવા 10 ટુકડા છે. તો દરેક રંગના કેટલા ટુકડા જોઈએ? તો આપણે એક ટુકડાનું ગોતી એવા 5 ટુકડાનું ગોતી લઈએ એટલે એક કલરનું કાપડ મળી ગયું, અને ઈનું ઈ જ બીજા 5 ટુકડામાં પણ એનું એ જ કાપડ આવશે. તો સૌથી પહેલા એક ટુકડાનું કાપડ આપણે ગોતવું પડશે. તો કે ટુકડાનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડે. આને નામ આપી દો A, અહીંયા B, અહીંયા C, એટલે આપણને વધારે સરળતા રહે. તો કે AB બરાબર C, BC બરાબર A અને AC બરાબર B. તો કે AB કેટલું છે? તો કે 50 સેમી, BC તો કે 20 સેમી અને AC તો કે 50 સેમી. હવે આપણે S મેળવી લઈએ. S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2. તો A કેટલો? તો કે 20 વત્તા 50 વત્તા 50 છેદમાં 2 બરાબર 120 ના છેદમાં 2 બરાબર 60 સેમી. તો કે S ની વેલ્યુ આપણને કેટલી મળે? 60 સેમી. હવે એક ટુકડાનું ક્ષેત્રફળ શોધી લઈએ. ટુકડો ત્રિકોણાકાર છે, રેડી? તો કે ત્રિકોણાકાર કાપડના એક ટુકડાનું ક્ષેત્રફળ બરાબર √S into S minus A into S minus B into S minus C લખી શકાય. હવે બરાબર તો કે S ની વેલ્યુ કેટલી? 60. તો કે 60 કૌંસમાં 60 માઈનસ A. A કેટલો છે? તો કે 20. 60 માઈનસ 50 અને 60 માઈનસ 50 થશે. આમ સાદુરૂપ આપતા જઈએ. તો કે 60 ગુણ્યા 60 માંથી 20 જાય તો 40 ગુણ્યા 60 માંથી 50 જાય તો 10 ગુણ્યા 10. તો આ 10 ને આપણે બતાવવાના નથી. આ 60 અને 40 બે છે. તો કે બંનેમાંથી 20 બંને છે એ 20 ના અવયવ છે. તો 20 તેરી 60 ને 20 દુ 40 લખી શકાય. તો 20 20 બહાર નીકળી જાય. 20 ગુણ્યા 3 ગુણ્યા
20 ગુણ્યા 2 ગુણ્યા 10 ગુણ્યા 10. તો 2 20 ભેગા થઈ ગયા તો 12 કાઢી 20. પછી 10 10 છે તો 1 10 બહાર નીકળી ગયા ગુણ્યા 3 અને 2 બહાર નથી નીકળતા 3 દુ કેટલા થશે 6 થઈ ગયું 20 ગુણ્યા 10 બરાબર 200√6 સેમી સ્ક્વેર. તો કે એક ત્રિકોણાકાર કાપડનો ટુકડો તમારી પાસે હોય તો એનું ક્ષેત્રફળ 200√6 સેમી સ્ક્વેર થાય. તો એક કલરના આવા કેટલા ટુકડા તમારે જોઈએ છે 5 ટુકડા. તો આપણે લખીએ કે 5 ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 200√6. તો 250 તો કે 1000√6 સેમી સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, બે કલરના આવા ટુકડા છે તો એક કલરના આવા 5 ત્રિકોણાકાર ટુકડા લો એનું કુલ ક્ષેત્રફળ 1000√6 સેમી સ્ક્વેર થાય. તો હવે આની અંદર આપણે કલર કીધો છે તો કે છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થશે. તો 1006 સેમી સ્ક્વેર એક રંગના ટુકડા જોઈએ અને એ બીજા રંગના ટુકડા પણ 1000√6 સેમી સ્ક્વેર જ જોશે. તેથી બીજા રંગના 5 ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ પણ 1000√6 સેમી સ્ક્વેર થાય. તેથી એના પ્રશ્ન પ્રમાણે આપણે જવાબ આપી દઈએ કે દરેક રંગના છત્રી બનાવવા દરેક રંગના કુલ 1000√6 સેમી સ્ક્વેર કાપડનો ઉપયોગ થયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો અહીંયા આપણો પૂરો. એન કેન પ્રકારે ગમે એવી વસ્તુ આપે પણ એટલું યાદ રાખજો કે આ વસ્તુની અંદર એક ત્રિકોણ છુપાયેલો હોય એ ત્રિકોણનું માપ આપી દે એટલે એ ત્રિકોણના ક્ષેત્રફળના આધારે તમે ઘણું બધું મેળવી શકો. તો આમ હવે પછી 7, 8, 9 3 દાખલા અને એક ત્રીજો દાખલો. ત્રીજા દાખલા માટે આખો લેક્ચર એક જોશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર 7, 8, 9 દાખલા ગણશું અને બાકી ત્રીજો એની પછીના લેક્ચરમાં આપણે એરોપ્લેન વાળો જે દાખલો છે એ ગણશું. તો ખાસ આના દાખલાનું પાછું રિવિઝન કરજો. કુલ 5 દાખલા થયા. સ્વાધ્યાય 12.2 ના 2 મેં ગયા લેક્ચરમાં હોમવર્કમાં અને 3 મેં આજે કરાવ્યા. એટલે જેવા દાખલા અહીંયા કરાવ્યા છે એની સેમ કોપી ટુ કોપી અથવા ગયા વખતે જે હોમવર્કમાં આપ્યા તેના સેમ કોપી ટુ કોપી 5 જ દાખલા હું તમને મોકલીશ જે તમારે ગણવાના છે. કદાચ એવું બને કે જવાબ પ્રિન્ટમાં ખોટો હોય તો તમારા ઉપર વિશ્વાસ રાખજો, એ જવાબ સાચો હશે. મને ફોન કરીને તમારે જાણ કરવાની સર આ જવાબ ખોટો છે, કેમ કરવાનું, હું તમને એનું સોલ્યુશન આપીશ. ખ્યાલ આવે છે? ઓકે, ધન્યવાદ.